પાલનપુરમાં ધોધમાર વરસાદ 3 કલાકમાં 7 ઇંચ વરસાદ થયો। પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી પણ ભરાયેલા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। બસ સ્ટેન્ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે પર પાણી ભરાયેલા છે તો અનેક વિસ્તારો એ બેટમાં પણ ફેરવાઈ ચૂક્યા છે। પાલનપુરમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક જે જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરથી આ બહાર નીકળવાનો જે મેન એક આ હાઈવે છે, અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે, બીજેશ્વર કોલોની જેને કહી શકાય, પરંતુ અહીં આગળ ઢીંચણમાં પાણી ભરાયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગત મોડી રાત્રે જે પ્રકારે 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને જેના કારણે પાલનપુરના મોટાભાગના જે વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે। મહત્વની વાત છે કે અહીં આગળ અવારનવાર રજૂઆત કરવા છતાં પાણી માટેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં નથી આવતો। મહત્વની વાત તો એ છે કે અહીં આગળ વર્ષોથી પાણી ભરાય છે, પરંતુ કોઈ તટસ્થ કામગીરી ન થવાને કારણે અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારના જે કોંગ્રેસના જે કોર્પોરેટર છે આશાબેન રાવળ, તે પણ અહીં આગળ પાણીના નિકાલ માટે પોતાની ટીમ સાથે પહોંચ્યા છે। ત્યારે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો આશાબેન, અહીં આગળથી એડવાન્સમાં તમે અનેકવાર રજૂઆતો પણ કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં નથી આવતી? આ વિસ્તારની અંદર ઘણા સમયથી પાણી ભરાય છે અને થોડા સમય પહેલાં અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી। એના પછી અત્યારે આજે 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો, એમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોને ઘણું નુકસાન થયું છે। નગરપાલિકાએ જે પાણીના નિકાલ માટેની કાર્યવાહી કરવી જોઈએ, આ પાણી જે નાળાઓમાં પાણીના નિકાલ થતા હોય એના ઉપર અત્યારે બાંધકામ થઈ ગયેલા છે, એ ખરેખર નગરપાલિકાએ તોડાવવા જોઈએ। અત્યારે 3 દિવસની આગાહી છે, અત્યારે આ 6 થી 7 ઇંચ વરસાદની અંદર લોકોના ઘરોમાં પાણી ભરાઈ અને નુકસાન થયું છે। જો વધારે વરસાદ આવશે અને આ નાળાઓ ઉપરના કન્સ્ટ્રક્શન બાંધકામ નગરપાલિકા નહીં તોડાવે તો હજી લોકોને વધારે હાલાકી ભોગવવી પડશે। એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક નગરપાલિકા જ છે। ઓકે અશોકબેન, શું કહેશો? અહીં આગળ કહી શકાય કે જે પ્રકારે જે આ લડબી નદી હતી ને લડબી નદીમાં જે બિલ્ડરો અધિકારીનો ભ્રષ્ટ નેતાગીરીના કારણે અહીં આગળ જે પાણી ભરાઈ રહ્યા છે, નગરપાલિકામાં વર્ષોથી આ પાલનપુર શહેરની અંદર આજુબાજુ વિસ્તારની અંદર પાણી નિકાલ માટેની નવાબના સમયની લડબી નદી હતી। એ લડબી નદી આપના માધ્યમથી બી અમે લોકોએ પાલનપુર શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ પણ આ લડબી નદી કોરી કરવા માટે થઈ, ઉપરના બાંધકામ હટાવવા માટે થઈ અને વારંવાર રજૂઆત કરી છે, પણ નગરપાલિકા કે સરકાર એ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી। પરિણામે પાલનપુર શહેરના મોટા ભાગના અમારા આ વિસ્તાર છે, હાઈવેવાળો વિસ્તાર છે, જેનું તમામ પાણીનો નિકાલ લડબી નદીમાં થતો હતો, એ જો બાંધકામ હજી બી કોઈ તોડવામાં નહીં આવે તો આનો ભોગ નગરપાલિકાની જવાબદારી રહેશે ને આના કારણે ક્યાંક ને ક્યાંક લોકો હેરાન થશે। જે પ્રકારે આપણે જાણીએ એ પ્રકારે કહી શકાય કે જે પાલનપુરની મધ્યમાંથી જે લડબી નદી પસાર થઈ રહી છે, તે લડબી નદીની અંદર કોન્ટ્રાક્ટરો, બિલ્ડરોના કારણે જે કહી શકાય કે દબાણો કરી દેવામાં આવ્યા છે અને લડબી નદીને દબાવી દેવામાં આવી છે। તેથી પાણીનું જે વહેણ છે તે થઈ શકતું નથી, પાણી નીકળી શકતું નથી, જેના માટે પાલનપુરની અંદર અત્યારે પાણી ભરાયા છે। ગુજરાત ફર્સ્ટ, કમલેશ નાભાણી, બનાસકાંઠા।